જે આપણે બનાવીશું દૂધીના મુઠિયા. દૂધીના મુઠિયા બનાવવા માટે આપણે સૌપ્રથમ દૂધી લઈ લેશું. તો અહીં આપણે ફ્રેશ દૂધી લઈ લીધી છે. દૂધીને આપણે ધોઈને છોલીને છીણી નાખવાની છે. તો દૂધી મેં અહીં તૈયાર કરી લીધી છે છીણી, અને અહીં મેં બધી સામગ્રી પણ તૈયાર કરી લીધી છે. તો આપણે લોટ બાંધી દઈશું. તો સૌપ્રથમ મેં અહીં ઘઉંનો લોટ લીધો છે. પછી થોડોક હું એમાં બાજરીનો લોટ નાખીશ, થોડોક ચણાનો લોટ નાખીશ, અને હવે મેથી નાખીશ. ધોઈને ફ્રેશ કરેલી લીલી મેથી લીધી છે, ઝીણા સુધારેલા થોડા ધાણા લીધા છે. દૂધી ખમણેલી જે આપણે તૈયાર કરી રાખી છે એ દૂધી નાખીશું. એમાંથી પાણી બધું નિતારી લીધું છે. ખાંડ નાખીશું 1 ચમચી. પ્રમાણસર મીઠું નાખીશું. 1 ચમચી તલ નાખીશું. 1 ચમચી અજમો નાખીશું. અને લીલા મરચાં અને લસણને વાટીને રાખ્યા છે 2 ચમચી નાખી દઈશું. હવે હળદર નાખીશું 1 ચમચી. 1 થી 2 ચમચી લાલ મરચું નાખીશું. ધાણા જીરું નાખીશું 1 ચમચી. અને 2 થી 3 ચમચી મેં અહીં દહીં લીધું છે. દહીંથી આપણા મુઠિયા સ્વાદિષ્ટ અને સોફ્ટ બનશે. 2 ચમચી મોટી તેલ લઈ લીધું છે, અને અડધી ચમચીથી પણ થોડાક સોડા લીધા છે, જેનાથી આપણા મુઠિયા ફૂલીને સરસ તૈયાર થશે. તો આપણે લોટ બાંધી લીધો છે. ચાલો હવે આપણે એક એક કરીને બધા મુઠિયા વણી લેશું આ રીતે. તો મુઠિયા આપણા વણાઈ ગયા છે. તેને હવે આપણે બાફવા મૂકી દઈશું. 15 થી 20 મિનિટ સુધી આપણે એને બફાવા દઈશું. તો જુઓ, મુઠિયા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે એને કાઢી લેશું અને 5 મિનિટ ઠંડા થવા દઈશું. આ રીતે ચેક કરી લેશું આપણે મુઠિયા ચડી ગયા છે કે નહીં. તો મુઠિયા આપણા થઈ ગયા છે. 5 મિનિટ એને ઠંડા થવા દઈશું. પછી એના આ રીતે આપણે નાના નાના પીસ કરી લેશું. બધા મુઠિયાના આપણે આ રીતે પીસ કરી લેવાના છે. વિડીયો તમને પસંદ આવે તો લાઈક ચોક્કસ કરજો તમે. તો જુઓ, મુઠિયા આપણા સુધારી દીધા છે. ચાલો હવે વઘાર કરીશું. તો 3 થી 4 ચમચી તેલ લીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો 2 ચમચી રાઈ નાખીશું. રાઈ આપણે થોડીક વધારે નાખવાની છે. અને તલ પણ 2 ચમચી નાખીશું. તલ પણ થોડાક વધારે રાખીશું. હવે થોડીક હિંગ નાખી દઈશું. 2 લીલા મરચાં નાખી દઈશું. અને લીમડાના પાન નાખી દઈશું. મીઠા લીમડાના પાન નાખીશું. બરાબર મિક્સ કરી લેશું. તો વઘાર આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં મુઠિયા ઉમેરી લેશું. થોડા થોડા કરીને બધા મુઠિયા ઉમેરી લેશું. અને હવે બરાબર બધું મિક્સ કરી લેશું. મુઠિયાને વઘારમાં બરાબર મિક્સ કરી લેશું. તો જુઓ મિત્રો, આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. જુઓ, આ રીતે આપણે દૂધીના મુઠિયા બનાવવાના છે. ઉપરથી લીલા દાણા નાખી દઈશું. તો મુઠિયા આપણા બનીને તૈયાર છે. 1 મિનિટ સુધી આપણે ઢાંકી દીધા હતા. હવે એને પ્લેટમાં સર્વ કરી લેશું. જુઓ, આપણા મુઠિયા બની ગયા છે. દહીં સાથે હવે એને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, મુઠિયા તૈયાર છે આપણા.